હેલો નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર હું પંકજ કંજારિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, સીસીઈનું જે પ્રોવિઝનલ મેરિટ જે છે એ આવી ગયું છે. ઓકે, અને આ મેરિટ આવતા ફોરેસ્ટની જેમ આમાં પણ ઘણા બધા અલગ અલગ વિવાદો થઈ રહ્યા છે. ઓકે, કે સીસીઈની અંદર જે નોર્મલાઇઝેશન બાદ ઘણા બધા મિત્રોને કોઈને 20 વધી ગયા છે, કોઈને 30 માર્ક વધી ગયા છે, કોઈને 10 માર્ક વધ્યા છે અને કોઈને અમુકને ઘટ્યા પણ છે. અને જેના કારણે આમાં જે વિવાદો જે છે ઘણા બધા થયા છે. ઓકે, તો અત્યારે વિદ્યાર્થીઓની એક જ માંગ છે કે અત્યારે હાલમાં જે પરીક્ષા જે છે સીસીઈની અંદર જગ્યા જે છે એના 7 ગણા ઉમેદવારો જે છે એમને બોલાવવામાં આવ્યા છે. તો હવે વિદ્યાર્થીનો એક વિરોધ જેવો છે કે હાલમાં સીસીઈની અંદર જીપીએસસી પેટર્ન મુજબ જીપીએસસીની જેમ જ મેરિટ બનાવવા માટે માંગ કરી રહ્યા છે. અને એના માટે વિદ્યાર્થીઓ જે છે એ ગુજરાત ગુણોત્સવ પસંદગી મંડળની અંદર ઘણા બધા લોકો અહીંયા ગયા હતા અને પોતાનો જે પોતાની માંગ જે છે એ રજૂ કરી હતી. અને ગુણોત્સવ પસંદગી મંડળના સચિવ જે છે એમને માંગ પણ સ્વીકારી હતી. ઓકે, તો આના માટે એક માંગ થઈ રહી હતી કે જીપીએસસી પેટર્ન મુજબ આ સીસીઈનું પરીક્ષાનું જે મેરિટ જે છે પ્રોવિઝનલ મેરિટ જે છે એ બનાવવામાં આવે. કેમ કે જો જીપીએસસીમાં કેવું હોય છે કે માનો છેલ્લે ડીવાયએસઓ હોય, એસટીઆઈ ગમે એ પરીક્ષા હોય, માની લો કે સપોઝ આપણે માની લઈએ કે ડીવાયએસઓની પરીક્ષા જે છે હવે એમાં માની લો 100 વેકન્સી છે. કેટલી? 100 વેકન્સી છે. હવે એમાં જનરલની આપણે જો વાત કરીએ તો જનરલની માની લો કે 43 વેકન્સી છે. પછી ઓબીસી જે છે, ઓબીસી હોય, એસસી હોય, એસટી હોય. ઓકે, તો માની લો કે 43 વેકન્સી હોય, પરંતુ માની લો કે જનરલનું મેરિટ માની લો કે અહીંયા જનરલનું મેરિટ માની લો કે 200માંથી માની લો કે 72 અટકાણું. અને અહીંયા માની લો કે આના જે ઉમેદવાર જે છે આના ઉમેદવાર માની લો કે ઓબીસીમાં 25 ઉમેદવાર છે. તો સ્વાભાવિક જે છે કે જનરલનું મેરિટ નીચું રહેવાનું છે અને ઓબીસીનું મેરિટ ઊંચું રહેવાનું છે. તો માની લો કે માની લો કે ઓબીસીનું મેરિટ માની લો કે 74 રહેતું હોય અને જનરલનું મેરિટ જે 72 રહેતું હોય અને આમાં 6 ગણાનો નિયમ હોય ડીવાયએસઓમાં પ્રિલિમમાં બોલાવવાનો. પરંતુ આ જીપીએસસીમાં એવું કરે છે કે આનું જનરલનું મેરિટ 72 રહેતું હોય તો ઓબીસીનું પણ અહીંયા મિનિમમ એ જનરલથી વધવું જોઈએ ને, એટલે 72 લાવવું પડે. તો હવે અહીંયા એટલા કેન્ડિડેટ છે 6 ગણાનો નિયમનો ભંગ થશે અને અહીંયા ઓબીસીમાં વધારે બોલાવવાનું થશે. એસસીમાં પણ આવું થશે, એસટીમાં પણ આવું થશે, ઈડબ્લ્યુએસમાં પણ આવું થશે. તો આવી રીતે આમાં જીપીએસસી પેટર્ન જે છે પ્રિલિમનું મેરિટ જે છે એ બહાર પાડે છે. ઓકે, તો આના માટે જે વિદ્યાર્થીઓ જે છે એ ગુજરાત ગુણોત્સવ પસંદગી મંડળે ગયા હતા અને કીધું હતું કે આજે જે સીસીઈનું પ્રિલિમનું મેરિટ જે છે એ જીપીએસસી પેટર્નથી બનાવવામાં આવે. કેમ કે હાલમાં આમાં નોર્મલાઇઝેશનના કારણે ઘણા બધા ઇન અને આઉટ થઈ ગયા છે. ઘણા બધું મેરિટ પણ જે છે હાઈ ગયું છે અને ઘણા બધા 20, 25 માર્ક જે છે એ નોર્મલાઇઝેશનના કારણે વધ્યા છે. અને ખ્યાલ છે કે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર એક માર્કની શું કિંમત હોય છે. હાલમાં તો જો એ ગ્રુપનું જે મેરિટની આપણે જો વાત કરીએ તો ઘણું બધું જે છે જનરલનું માની લો કે મેલનું 84, ઈડબ્લ્યુએસનું 78, એસસીબીસીનું 78, ઓકે, એસસીનું 79, એસટીનું તો આ એટલું રહ્યું છે. અને આ મેરિટ અત્યારે શું બતાવું છું કે અત્યારે આટલું રહ્યું છે, પરંતુ જીપીએસસી પેટર્ન મુજબ બતાવે તો કેટલું મેરિટ રહી શકે છે એ આપણે જોવું છે આ વિડીયોની અંદર. અને જો ગ્રુપ બીની જો વાત કરીએ તો આમાં જનરલનું 79 છે. ઓકે, એસસીબીસીનું મેલનું 71 છે, એસટીનું 72 છે, એસટીનું 60 છે. તો આવું રહ્યું છે. ઓકે, પરંતુ જો હવે જીપીએસસી પેટર્ન મુજબ મેરિટ બનાવવામાં આવે તો શું થાય આમાં? તો આની અંદર શું થઈ શકે છે? ઓકે, તો અત્યારે જો જનરલનું મેરિટ જે છે ને એ ગ્રુપ એની આપણે જો મેલ કેન્ડિડેટની વાત કરીએ છીએ, ઓનલી મેલ કેન્ડિડેટની. ઓકે, તો માની લો કે જીપીએસસી મેલનું ગ્રુપ એનું અત્યારે મેરિટ આપણે જોઈએ તો 84 સમથિંગ છે. કેટલું? 84 જેટલું છે. પરંતુ હવે આમાં કેટેગરીના મતલબ કે જનરલના 7 ગણા ઉમેદવાર બોલાવવામાં આવે તો 580 જગ્યા છે ગ્રુપ એમાં. એના 7 ગણા કરીએ તો 4060 થાય. કેટલા? 4060 ઉમેદવારો થાય. તો અત્યારે હાલમાં આનું કેટલું 84 સમથિંગ મેરિટ રહ્યું છે, પરંતુ 580ના 7 ગણા 4060 જનરલ કેટેગરીના ઉમેદવારને જો બોલાવવામાં આવે
તો આનું જે ગ્રુપ એનું જે મેરિટ જે છે જનરલનું કેટલું સહી રહી શકે ખબર છે? 65.30 કેટલું 65.30 સમથિંગ રહી શકે છે, પ્લસ માઇનસ પોઈન્ટમાં તમે જોઈ લેજો. ઓકે, તો 84નું ડાયરેક્ટ સીધું 65.30 આવી જાય. તો હવે નિયમ શું છે કે જનરલથી બીજી કેટેગરીનું મેરિટ જે છે એ વધવું જોઈએ નહીં. તો એના કારણે આ EWS જે છે એનું પણ 65.30 જ મેરિટ રહે મેલનું, OBCનું પણ 65.30 રહે. ઓકે, SCBCનું પણ 65.30 રહે અને STનું પણ 65.30 રહી શકે છે. તો આટલું મેરિટ જે છે એનું નીચે આવી જાય અને જેના કારણે બીજા કેન્ડિડેટ જે છે એને પણ પ્રિલિમ્સની અંદર પાસ થઈને મેન્સ એક્ઝામ દેવા મળે. તો આના માટે આ જે વિરોધ ને વગેરે થઈ રહ્યું છે. ઓકે, અને જે યોગ્ય પણ છે. ઓકે, તો આવું આની અંદર છે. આવી જ રીતે જો હવે ગ્રુપ બીની જો આપણે વાત કરીએ તો ગ્રુપ બીમાં પણ આવું જ છે. તો ગ્રુપ બીમાં માની લો કે જનરલની મેલની 1030 વેકન્સી છે. હવે એના 7 ગણા કરો ને તો 7210 થાય. કેટલા? 7210 થાય. ઓકે, તો હવે આમાં 7210 ઉમેદવારને પાસ કરવામાં આવે ને ગ્રુપ બીમાં, તો અત્યારે આનું મેરિટ કેટલું ખબર? 71 પોઈન્ટ સમથિંગ છે. ઓકે, સોરી 78 સમથિંગ કંઈક છે. તો પરંતુ હવે આનું જનરલનું આનું જે 7 ગણા કેટેગરીના કરવામાં આવે તો આનું મેરિટ છે 55 પોઈન્ટ. કેટલું? 55 પોઈન્ટ. ઓકે, તો આનું જે મેરિટ જે છે એ અત્યારે 55.29 આસપાસ રહી શકે છે. કેટલું? 55.29 આસપાસ રહી શકે છે. તો એના કારણે બીજી કેટેગરીનું મેરિટ પણ છે આ જનરલથી વધવું જોઈએ નહીં. મેલ કેન્ડિડેટની આપણે વાત કરીએ છીએ તો એના કારણે આ EWS વગેરેનું પણ 55.29 મેરિટ થઈ જશે. 55.29 આ બધાનું મેરિટ જે છે એ થઈ શકે છે. આ અંદાજિત છે. ઓકે, અંદાજિત છે. અને જો આ GPSC પેટર્નથી આ મેરિટ બનાવવામાં આવે તોની વાત છે. ઓકે, તો આવું આની અંદર છે. અત્યારે હાલમાં આવી રીતનું છે અને જો GPSC પેટર્નથી બનાવવામાં આવે તો આટલું મેરિટ રહી શકે છે, જેના કારણે ઘણા બધા લોકો જે છે આની અંદર પાસ થઈ શકે છે અને એ લોકોને પણ મેરિટની અંદર સમાવેશ કરવામાં આવે છે પ્રિલિમ્સના, અને એમને પણ મેન્સ એક્ઝામ દેવા માટે બોલાવવામાં આવે છે. ઓકે, તમારો મત શું છે? ઓકે, અને તમારા માર્ક કેટલા થાય છે એ પણ તમે કોમેન્ટની અંદર જરૂર બતાવી શકો છો. થેન્ક યુ. જય હિન્દ.